મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો અત્યારે હું જઈ રહી છું કોલેજ। તો અત્યારે પહેલાં પાર્ટી જવાનું છે, બાઇક પર આવી રહી છે। એનો ગાઈઝ વ્યૂ જુઓ, વરસાદ આવે એવું કર્યું છે। જુઓ ઉપર કબૂતર ઉડી રહ્યા છે। જુઓ ગાઈઝ, અત્યારે અમે પાર્ટી આવી ગયા છે, પણ બસ જ મળી રહી નથી। અત્યારે અમે વેઇટ કરી રહ્યા છીએ બસનો। તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા વિડીયો કોલ અને આવી ગયા છે અમારા પણ સર્કલે। હવે ગાઈઝ કોલેજમાં આવ્યા તરત જ પહેલાં આઈ કાર્ડ પહેરી जो गाइज अत्यारे हूँ आई गई छूँ कॉलेज में लेक्चर अटेन्ड करवा माटे। जो गाइज ट्रेन आई है त्या सामे देखाती ज बंद थई गई। गाइज मळी गई छे अत्यारे बस, तो जाऊँ छूँ घरे। तो अत्यारे कॉलेज थी आई गई छूँ ने मने एक सरप्राइज मळी के अमे मारा पप्पा ने अत्यारे मारी साथे एक गाय राखीने आव्या छे। तो हमणां आवी रही छे गाडीमां, तो तमने बतावी छे। गाय मारी गाय आवी गई छे, हवे डालामां उतारवानी छे ने पूरा खेतरमां। तो हवे उतारवा लई जईए छीए। गाइस हमारी गाय नवी खरीदी ने लाव्या हमણાं। पेला खेतर में उतरेली नहोती, तो बीजा खेतर में अहींया लाव्या छीए गायने उतारवा माटे। कारण के हजू गाभण छे एटले एकदम जग्याए उतारवी ठीक नथी। तो आ भाई अत्यारे गाय उतारी रह्या छे अमारी न्यू। गाइस तो गाय उतारी दी छे, अत्यारे हूँ लईने जई रही छूँ खरामां અને ખવડાવીશું ગાયને ગોળ। જો ગાઈસ તો ગાયને પેમેન્ટ પણ આપી દીધું છે અને ગાયને અત્યારે મૂકી ગયા છે સાગરદાન। એ ખાવા પણ લાગી છે અત્યારે। અને ગાય વરસાદ બહાર આવે છે એટલે ગાયને અંદર બાંધેલી છે અત્યારે। જો બધી ગાયો સાથે બસ આ ગાય હજુ નવી છે એટલે એને થોડું અજુગતું લાગશે ને, એકબીજે ગાય લડે નહીં તો સારું। જો બધી જ એકદમ મસ્ત રીતે બાંધેલી છે। गाइस जो आ रेली डायरेक्ट मोढामां पाणी ओली छत परथी त्यां पड़े छे, ए डायरेक्ट मोढामां ले छे। अत्यारे तो जो गाइस एकदम धोकार वरसाद चालू थई गयो छे, लागे छे बंद ज नहीं थाय, बहुत વાર लागशे हजू बंद थता। एकदम फास्ट चालू थई गयुं छे वरसाद। तो गाइस अत्यारे बंद थई गयो छे, पण जो वरसादना कारणे बधा भीનું भीનું थई गयुं छे ने। अहींया जो पाणीनुं કેટલું મોટું જાબોરું ભરાઈ ગયું છે, ખાડા જેવું છે એટલે। અને ગાયો એકદમ મસ્ત ઊભી છે અત્યારે। હવે દોવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે અમને ખાણ બાણ વીવડીને હવે દોવા લાગીશું। ગાય જોઈએ ત્યાં સામે 3 નાની વાછડીઓ છે, એમના માથે ત્યાં ઉપર પતરા લગાવેલા નથી, તો અંદર ભાઈને બધું સાફ કરી રહ્યા છે। એમને અંદર ઓરડીમાં બાંધવાની છે, એટલે એ વરસાદના કારણે પલળે છે એટલે એમને અંદર બાંધવાની છે। અત્યારે વરસાદ એકદમ બંધ થઈ ગયો છે અને બધી ગાય પણ ઊભી થઈ ગઈ છે। હવે એમને દોવાની છે એટલે। ને જોવાને ભૂખ લાગી છે એટલે રેક રેક કરવાનું ચાલુ કરી દીધું। જો ગાઈસ આ વરસાદનું પાણી પડે છે ને અહીંયા ઉપરથી, તો એને પલાળી પડે એનું મોઢું કેવું કરી દીધું। જો એની જીબડી કેવી કાઢે ગાઈસ। तो गाइस मारो આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું। મળી આવા જ બીજા બ્લોગ સાથે। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય।